अस्सलाम वालेकुम। हाय फ्रेंड्स, केम छो? मजामा? આજે બનાવશું આપણે ટ્રેડિશનલ અડદિયા, જૂના જમાનાથી બનતા અડદિયા આપણે બનાવશું। અહીંયા આપણે અડદનો લોટ લઈ લીધો છે, આની અંદરમાં આપણે 1 કપ દૂધ રાખ્યું છે અને આપણે એને ધાબો દેવાનો છે। જોઈ શકો છો આવી રીતના મિક્સ કરવાનો છે આખા લોટને। શિયાળાની સ્પેશિયલ રેસીપી અડદિયા, આવી રીતના આપણે એને મસળવાનો છે। આમાં લોટના અંદરમાં આપણે કણી પાડવાની છે, જોઈ શકો છો। અહીંયા ઘી અને દૂધનો ધાબો દઈ શકે છે, આપણે અહીંયા ખાલી દૂધનો જ દીધો છે। આવી રીતના આપણે ને એકદમ મિસળશું તો કણી પડશે આના અંદર, લોટના અંદર। શિયાળાનું વસાણું અડદિયા, જોઈ શકો છો આપણે એકદમથી મસરી અને ઢાંકી અને મૂકી દીધો છે ધાબો દઈને। અહીંયા આપણે બદામ લઈ લીધી છે, એની આપણે કતરણ કરી લીધી છે। અહીંયા આપણે ગુંદ લીધું છે, ઝીણો ગુંદ છે આપણો, તો એ મોટો ગુંદ લઈ શકો છો। અહીંયા આપણે એક તપેલું ચડાવી દીધું છે, આની અંદરમાં આપણે ઘી રાખવાનું છે સાચું। ફૂલ ઠંડી છે, ઘી પણ આપણું એકદમ જામી ગયું છે। જોઈ શકો છો તેજ આંચમાં એ ઓગળવાની એટલી વાર લાગે છે, એવી ઠંડી છે ફૂલ। જોઈ શકો છો આપણું ઘી ઓગળવાનું તૈયારી થઈ ગઈ છે। ઘી ઓગળે અને ગરમ થાય એટલે આની અંદરમાં આપણે ગુંદને 2-3 કટકા રાખી અને ચેક કરશું। જો આવી રીતના ઉપર ગુંદ આવી જાય એટલે આપણું ઘી થઈ ગયું છે ગરમ। અહીંયા આપણે થોડો થોડો કરી અને બધોય ગુંદ રાખી દઈશું। જોઈ શકો છો આ ઘીના અંદરમાં થોડો થોડો કરીને આપણે બધોય ગુંદ રાખી દીધો છે અને આપણે એકદમથી ફૂલવા દેશું। આખોય ગુંદ ફૂલી જાય અહીંયા લગીને આપણે એને ફેરવતા રહેશું। જોઈ શકો છો આપણો ગુંદ ફૂલાઈ ગયો છે, આપણે અહીંયા ઘીમાંથી બહાર કાઢી અને ડીશમાં કાઢી લેશું। બધોય ગુંદ આપણો કાઢી લેવાનો છે, અહીંયા ફૂલેલો ગુંદ જોઈ શકો છો આપણે બધો અહીંયા ઝારાથી કાઢી લીધો છે અને એ જ તો પેલું આપણું ઘીવાળું પાછું ગેસ ઉપર મૂકશું। આની અંદરમાં આપણે થોડુંક હજી ઘી રાખશું। ઘી આપણું ગરમ થાય એટલે આપણું આ ધાબો દીધેલું જે લોટ હતો અડધી કલાક રાખેલો હતો આપણો ધાબો દઈને, અને આપણે આ ઘી પાછું ગરમ થાય એટલે આની અંદરમાં શેકશું। જોઈ શકો છો ઘી આપણે ધીરે ધીરે ગરમ થાય છે, આંચ આપણી ફૂલ છે। ઘી આપણું ઓગળી જાય એટલે આપણે આંચ મીડિયમ કરી નાખશું। અહીંયા આપણો લોટ હતો ધાબો દીધેલું રાખી દઈશું બધું। અહીંયા આપણે એને ચાળણીથી ચારી શકો છો, પણ આપણે અહીંયા ચારવાની કંઈ જરૂર નથી પડી એટલે નથી ચાર્યો। અહીંયા આપણે એને એકદમથી ફેરવશું, આંચ આપણી મીડિયમ રાખશું। અહીંયા આપણે શેકવાનો છે આ લોટ આખો અડદિયાનો લોટ। ઘી આપણું થોડુંક ઓછું લાગે છે એટલે આપણે પાછી 1 ચમચી ભરીને રાખશું।
જોઈ શકો છો. અને આવી રીતના ફેરવતા ફેરવતા શેકશું. મેઇન શેકવાની જ ખૂબી છે. અહીંયા આપણે એક ડીશ લઈ લીધી છે અને આપણે ઘી લગાડી દીધું છે બધામાં આવી રીતના જોઈ શકો છો. જોઈ શકો છો આવી જ રીતના આપણો લોટ શેકાવાનો છે. આમાં કેટલું બધું ઘી છૂટું પડી ગયું છે. આ લોટ શેકાઈ ગયો છે, આપણે નીચે ઉતારી લીધો. આની અંદરમાં આપણે દરેલી ખાંડ રાખશું. ગરમ ગરમ ઉતારીને નીચે ઉતારીને ખાંડ રાખવાની છે. આની અંદરમાં સિયામ મસાલો અને આ ગુંદ ફૂલાવેલું પેડુંથી રાખી દઈશું. આ બદામની કતરણ થોડીક આપણે કાઢી લીધી માથે છાંટવા માટે. અને સિયામ મસાલો રાખ્યો છે આપણે. આની અંદરમાં બધાને એકદમથી મિક્સ કરશું. જોઈ શકો છો હજી ગુંદ આપણે કાઢ્યું હતું, વધાર્યું હતું, પણ આપણે રાખી દઈએ પાછું. અહીંયા આપણે સૂંઠનું પાવડર અને કંઠોળા પાવડર રાખી શકીએ છીએ. પણ અહીંયા એક આપણે અડદિયાનો મસાલો તૈયાર રેડીમેડ લઈને જ રાખેલો છે. આવી રીતના આખું મિક્સ કરશું. આપણું તૈયાર છે આ અડદિયા પાક. એને આપણે ડીશમાં ઠલવી લઈશું. આવી રીતના આખામાં ફેલાવી દેશું અને દબાવી દેશું. ગરમ ગરમ હોય એટલે આપણે આવી રીતના આખામાં ફેલાવી દેશું અને સાઈડ એની દબાવી દેશું. આવી રીતના આપણે થોડીક બદામની કતરણ કાઢી હતી, માથે છાંટી દીધી અને સાઈડું આપણે દબાવી દઈએ. જોઈ શકો છો શિયાળા સ્પેશિયલ અડદિયા. આના તમે ઓલા રોટલાએ બનાવી શકો છો હાથેથી. અને આવી રીતના આપણે પાથરીને કટકાએ કરી શકો છો. અને આપણે હવે કટિંગ કરી લઈએ. 10-15 મિનિટ પછી આપણે કટિંગ એને ખાલી ચેકા પાડી લેશું. ને આપણે 2 કલાક લગી ઠરવા દેશું એટલે તમારા પીસ તૈયાર થઈ જશે. રાતના બનાવતા હોય તો સવારના તમારા પીસ તૈયાર થયેલા મળશે. જરૂરથી બનાવજો. સ્પેશિયલ રેસીપી જૂના જમાનાની અડદિયા. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા અડદિયા તૈયાર છે આપણા. થેન્ક યુ. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.